તો જય શ્રી કૃષ્ણ બધાને. ધાબા સ્ટાઇલ ઢોકળીનું શાક હું તમને બતાવું. ઉષાએ જોરદાર બનાવ્યું છે. આમ જુઓ, આ ખરેખર ધાબા સ્ટાઇલ જ છે. એની હારે છે પરોઠા, આ રસગુલ્લા છે. રસગુલ્લા કંઈક અલગ છે એટલે હવા લાગે છે, અને રસગુલ્લા જ છે. હું તમને બતાવું છું. બહુ જોરદાર છે, અને બહુ જોરદાર છે. અને ડુંગળી કે તમે મરચા કે એવું કઈ અત્યારે ભાવતું નથી એટલે અમે કર્યું નથી. પણ ખાલી સિમ્પલ જુઓ, પરોઠા, ઢોકળીનું શાક અને આવી મક્ખન વાળી છાશ, બસ આ જ વસ્તુ. તને ભાવે કે નહીં? બહુ ભાવે. નો ભાવે બહુ ભાવે. તો ઊભી થઈ જા. નો ભાવે તો પણ તને ભાઈ એવું છે અંત વાળું. તો આની પાસેથી પરોઠા લઈ લે. આ ના પાડે. ચલ, એને બહુ ભાવે છે, ખોટું બોલે છે. તો ખોટું ન બોલતી બેટા, ખાઈ લેતી હોય તો. સાચું બોલું છું. એ બબલી, તું શું ખાસ? તો પરોઠા અને ઢોકળીનું શાક નથી ખાવાનું કે નો ભાવે? એમ અત્યારે રસગુલ્લા ખાવાના? વાહ રે વાહ, ખાઈ લે ખાઈ લે. તો તમારું આજનું શું મેનુ હતું એ ખાસ કોમેન્ટમાં કહેજો. અને ઢોકળીનું શાક કોને ભાવે એવું ધાબા સ્ટાઇલ વાળું એ ખાસ કોમેન્ટમાં કહેજો. બાય, જય શ્રી કૃષ્ણ.